તળાજાના દિહોર ગામે વીજ લાઇનનું રિપેરિંગ કરતા સમયે વીજકર્મીને શોક લાગતા મોત નીપજ્યું। વીજ કંપનીમાં ફરજ બજાવતા શોએબ મોહમ્મદભાઈ યુનુસભાઈ કુરેશી લાઇન રિપેરિંગ કરવા માટે તળાજાના દિહોર ગામે ગયા હતા, જ્યાં તેમને વીજ કરંટ લાગતા તેમને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। Sita boleh share. મારું નામ બાબલખેર શાહિદભાઈ છે। રાપર સબ ડિવિઝન પીજીવીસીએલ માં હું નોકરી કરું છું। દિહોર સબસ્ટેશન ની અંદર આજે અમે કામ ગયેલ હતા સ્વિચનું મેન્ટેનન્સ કરવા માટે, અને પાલીતાણાથી પીએમએસ સબ ડિવિઝનની ગેંગ અમારી સાથે મદદ માટે આવેલ હતી। તે કામ દરમિયાન ઇલેક્ટ્રિકનો રિટર્ન પાવર આવતા પીએમએસ સબ ડિવિઝનની અંદર નોકરી કરતા કુરેશી શોએબભાઈને શોક લાગેલ હતો। તેમણે સેફટી બેલ્ટ, હેલ્મેટ બધી વસ્તુ પહેરેલ હતી, હેન્ડ ગ્લોવ્સ પણ પહેરેલા હતા। શોક લાગવા દરમિયાન એ ભાઈ નીચે પડી ગયા। રિટર્ન પાવર આવવાના કારણે એમને શોક લાગ્યો। પછી મને પણ ઝર્ક લાગ્યો। પછી અમે ડીપીથી નીચે ગાયગાવ નીચે ઉતરી ગયા। ત્યારબાદ તે ભાઈ શોએબભાઈને ગાડીની અંદર લઈ જઈ દિહોર ગામની પ્રાઇવેટ હોસ્પિટલમાં અમે એમને પ્રાથમિક સારવાર માટે લઈ ગયા। ત્યારબાદ ભાવનગર 108માં સરકારી દવાખાનામાં અત્યારે લાવેલ છીએ।